નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ વિશેષ વિડીયો છે। શા માટે વિશેષ વિડીયો છે તો મંગળ ભગવાનનું રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે 21 જૂનથી અને તમારા કર્મ ભાવમાં છે 10મા ભાવમાં છે। 10મો ભાવ છે એ કર્મનો છે। જીવનમાં જ્યારે સફળતા ક્યારે મળે જ્યારે એનું કર્મ ઉત્તમ હોય અને એ જ કર્મમાં મંગળ ભગવાન એ મિત્રની રાશિમાં બેઠા છે એટલે કે શુક્રની રાશિમાં બેઠા છે, વૃષભ રાશિમાં બેઠા છે। મંગળ ભગવાનની 3 દ્રષ્ટિ છે, ચોથી દ્રષ્ટિ છે, સપ્તમ દ્રષ્ટિ છે અને અષ્ટમ દ્રષ્ટિ છે। આ ત્રણેય દ્રષ્ટિનું ફળ તમારા જીવનમાં કેવું મળશે? મંગળ છે એટલે મંગલકારી જીવન બને। મંગળને શુભ આમ તો અશુભ ગ્રહ માનવામાં આવે છે પણ મંગળકારી પણ કહેવામાં આવે છે। જ્યારે મંગળ છે મંગલકારી બને ત્યારે જીવનમાં દરેક કામનાઓને પૂર્ણ કરે છે। મંગળ એટલે સંઘર્ષ, મંગળ એટલે પરાક્રમ, મંગળ એટલે યોદ્ધા, મંગળ એટલે જીવનનું સાહસ। અને જ્યાં સુધી કોઈ પણ જીવનમાં સંઘર્ષ ના આવે, જ્યાં સુધી યોદ્ધા ન બને, જ્યાં સુધી પરાક્રમ ન કરે, જ્યાં સુધી સાહસ ન કરે ત્યાં સુધી જીવન સફળ થતું નથી। એટલે મંગળ છે ઉત્સાહનો ગ્રહ માનવામાં આવે છે। મંગળ જેનો ઉત્તમ હોય એમના જીવનમાં દરેક વસ્તુ મનોકામના પૂર્ણ થાય, એમની મંગળ યાત્રા શરૂ થાય છે। તો આપનો મંગળ કર્મ ભાવમાં છે। સૌથી જે કેન્દ્ર ભાવની અંદર 10મો ભાવ છે કર્મ છે। આમ જોઈએ તો કેરિયર છે। જીવનમાં કેરિયરમાં આગળ વધવું હોય તો કર્મ ભાવ નિષ્ઠાવાન બનવો જોઈએ, કર્મ ઉત્તમ હોવું જોઈએ। અને મંગળની 3 દ્રષ્ટિ પડે, વિશેષ કરીને જે પ્રથમ દ્રષ્ટિ પડે છે એ સ્વયંના ભાવમાં, ચોથી દ્રષ્ટિ પડે છે પ્રથમ ભાવમાં પડે છે, એ પણ કેન્દ્ર છે। સ્વયં એટલે પોતે। જ્યાં સુધી સ્વયં જાગૃત ન થાય, સ્વયંના વિચારો જાગૃત ન થાય, સ્વયં ઉત્સાહી ન થાય, સ્વયં યોદ્ધા ન થાય ત્યાં સુધી એ જીવનમાં આગળ વધી શકતું નથી। તો આપના જીવનમાં મંગળની મનોકામના પૂરી થશે। એટલે એમ કહી શકાય કે આપ કેરિયરમાં જે ગ્રોથ વધવો જોઈએ, આપના ગ્રોથના જે અવરોધો આવતા હતા, જે આપ કેરિયર બનાવવા માંગતા હતા એમાં કોઈ પણ રીતે વિઘ્નો આવતા હતા, એ વિઘ્નો દૂર થશે, એ અવરોધો દૂર થશે। શા માટે? સ્વયં જાગૃત થયા છો, નવ ચેતના જાગૃત થઈ છે એટલે આપ સ્વયં યોદ્ધા બની ગયા છો। હવે એ ઉત્સાહથી કાર્ય કરશો, નવા વિચારથી કાર્ય કરશો, પરાક્રમથી કાર્ય કરશો એટલે આપનું કાર્ય ખૂબ જ સતેજ બનશે, ઉત્તમ બનશે। અને કેરિયરમાં ગ્રોથ વધે એટલે જીવનની દરેક સફળતા એમની એમ કહી શકાય મળી શકે છે। અને ખાસ કરીને મંગળને જમીન પ્રોપર્ટીના પણ કારક માનવામાં આવે છે। જીવનની અંદર સુખ ભવન એટલે કે બીજી દ્રષ્ટિ પડે છે સુખ ભવનમાં, માતાના ભાવમાં જે સપ્તમ દ્રષ્ટિ પડે છે। એક તો વૃષભ રાશિમાં મંગળ છે અને સાથે મંગળની દ્રષ્ટિ જે પડે છે એ રાશિના સ્વામી પણ છે। વૃશ્ચિક રાશિના સ્વામીમાં પોતાના જ ઘરમાં મંગળ દ્રષ્ટિ કરે છે। પ્રોપર્ટીને લગતા જે પણ કાર્યો આપના અટકી ગયા હોય, આપણે પ્રોપર્ટી વેચવી હોય પણ વેચાતી ના હોય, પ્રોપર્ટી ખરીદવી હોય આપ ખરીદી શકતા ના હો, તો આપના માટે આ સમય ખૂબ જ સારો છે। આ સમયને બરાબર સદુપયોગ કરજો। કન્ટેસ્ટન્ટ લાઈનમાં છો અથવા આપ જે પણ જમીન મકાનનું આપ કાર્ય કરો છો, એ કાર્યમાં જોડાયેલા છો તો આપને ખૂબ લાભ થવાનો છે। આપને જમીન હોય, મકાન હોય અને તેમાં આપને જે લાભ મળવો જોઈએ મળતો ન હતો એ લાભ આપને હવે દેખાશે। સાથે સાહસ કરશો, કાર્યની પાછળ, મહેનતની પાછળ સાહસ આવે ત્યારે કાર્ય સફળ થાય છે। માતા તરફથી જે સહયોગ પેલા મળવો જોઈએ મળતો ન હતો, પ્રોપર્ટી બાબતમાં માતા તરફથી કંઈક વિવાદ થતા હતા, એ વિવાદ દૂર થશે। આપ જમીન મકાન ખરીદારી કરશો અને એનું સુખનો આ સમય છે। સાથે જોબ કરતા હોય, કોઈ કન્સ્ટ્રક્શનમાં જોબ કરતા હોય અને એમાં આપનું પ્રમોશન થવાનું હોય પણ એ અટકી ગયું હોય, અવરોધ આવતા હોય તો તેમાં પણ આપના ખૂબ જ સારો સમય છે, પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। 10મો ભાવ જાગૃત થયો, ચતુર્થ ભાવ જાગૃત થયો
અને સાથે પ્રથમ ભાવ જાગૃત થઈ જાય. કેન્દ્રના 3 ભાવ મજબૂત થઈ ગયા. આપ કોઈ કન્સ્ટ્રક્શન લાઈનની અંદર વિદેશથી કોઈ પણ આયાત નિકાસ કરતા હો અને એમાં આપના કોઈ કામ અટકી ગયા હોય તો એ સંપૂર્ણ પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે જોબ મળતી ના હોય, ખૂબ પ્રયત્નશીલ હો છતાં સારી જોબની રાહ જોતા હો તો તમારા માટે સારો સમય છે. ઉર્જાવાન તો બનશો, સાથે સાથે ઉત્સાહી અને કાર્યમાં એ જોડાઈ જશો. ત્રીજી દ્રષ્ટિ જે મંગળની પડી રહી છે એ પંચમ ભાવમાં પડે છે. અષ્ટમ દ્રષ્ટિ, વિશેષ દ્રષ્ટિ પણ કહી શકાય. ગ્રહોની સપ્તમ દ્રષ્ટિ તો આપી છે, પણ 8મી દ્રષ્ટિ મંગળની આપી છે. પંચમ ભાવ છે એ સંતાનનો છે, પંચમ ભાવ છે વિદ્યાનો છે, પંચમ ભાવ છે એ પ્રેમનો છે. આપના સંતાનોમાં જે વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવે છે એ દૂર થશે. સંતાન બાબતમાં જે વિવાદ થતા હતા, જે ઝઘડા થતા હતા, જે ચિંતા રહેતી હતી એ દૂર થશે. વિદ્યાભ્યાસમાં વિદ્યાર્થી બંધુઓ માટે પણ સારો સમય છે. શા માટે? જે પંચમ ભાવ છે એમાં ગુરુ બિરાજિત છે. એને ગુરુને અને મંગળને લક્ષ્મી કારક માનવામાં આવે છે. આ કેટલા સુંદર મજાના સંયોગ નિર્માણ થાય છે, યોગ નિર્માણ થાય છે. વિદ્યાભ્યાસમાં આ વિદેશમાં જવાની ઈચ્છા હોય તો આપની ઈચ્છા પૂર્ણ થશે. સાથે જે ક્રમાંક આવતો નહોતો એ ક્રમાંક આપને પ્રાપ્ત થશે. સંતાનની ઈચ્છા રાખો છો, પ્લાનિંગ કરો છો તો બહુ સારો સમય છે. વિવાહિક જીવન માટે ખૂબ સારો સમય છે. વિવાહિક જીવનની અંદર આપના જે એમ કહી શકાય વિઘ્નો આવતા હતા, ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, તેના માટે સારો સમય છે. વિવાહના પણ યોગ નિર્માણ કરે છે. શા માટે? મંગળને વિવાહના પણ કારક માનવામાં આવે છે. એટલે વિવાહના પણ સુંદર યોગ નિર્માણ છે 2 ઓગસ્ટ સુધી. આ સમયમાં આપ જે પાત્રની શોધ કરો છો એમાં પ્રયાસ વધારી દેજો. આ પ્રયાસ વધારશો તો આપની મનોકામના પૂર્ણ થશે. પણ પ્રયાસ વિના કોઈ પણ કાર્ય થઈ જ ન શકે. એટલે પ્રયાસ તો આપણે જ કરવાનો છે. એ પ્રયાસ સફળ થશે. હવે સુખમાં વધારો થશે, ધનમાં વધારો થશે, બિઝનેસમાં વધારો થશે, નોકરીમાં પ્રમોશન મળશે. એટલે મંગળ તમારા માટે મંગલકારી બની જશે. આપને કઈ કઈ વાતની સાવધાની રાખવાની જરૂર પડી શકે? સૌથી પહેલા, જ્યારે કોઈ પણ પ્રોપર્ટીની ખરીદારી કરો અથવા પ્રોપર્ટી આપ કોઈ વ્યક્તિને વેચો ત્યારે એના દસ્તાવેજ બરાબર તપાસીને આગળ વધવું જોઈએ. કોઈ એવો વ્યક્તિ સાથે ફસાઈ ન જવું જેનાથી આપની પ્રોપર્ટી લોસમાં જાય, નુકસાનમાં જાય અને આપને કોઈની સાથે વિવાદ થાય. એ પહેલી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. બીજી સાવધાની એ છે કે કોઈ વ્યક્તિના વિવાદમાં ના આવવું. ક્રોધમાં કંટ્રોલ રાખશો, વાણીમાં કંટ્રોલ રાખશો એટલે કોઈના વિવાદમાં આવશો નહીં. વિવાદમાં આવશો તમારા માટે નુકસાનકારક સમય પણ કહી શકાય. જો વિવાદમાં આવશો તો કોર્ટ કચેરીના ધક્કાઓ થઈ જશે અને આપના જીવનની અંદર જે સુખ મળવું જોઈએ જગ્યાએ ચિંતા વધશે. ત્રીજી સાવધાની એ છે કે આપને રોજ વ્યાયામ અવશ્ય કરજો. સ્વાસ્થ્ય બાબતની સાવધાની રાખજો. જ્યારે નાની કોઈ બીમારી આવે ત્યારે સારા ડોક્ટરની સલાહ લઈને આગળ વધવું જરૂરી છે. આ 3 સાવધાની સાથે સુખ આવે ત્યારે સરળતા અવશ્ય અપનાવી. સુખમાં સત્કર્મો કરવા અને સુખ મળે ત્યારે બધાય સાથે જોડાઈ જવું, બધાય સાથે પ્રેમ રાખવો. આ પ્રેમ છે એ સત્કર્મ સાથે સાથે આપના યશ કીર્તિનો વધારો કરશે, માન સન્માનનો વધારો કરશે. પણ સન્માન ક્યારે મળે? જ્યારે સરળતા આવે ત્યારે. એટલે ખૂબ જ સરળતા રાખજો. હવે ઉપાય કહું છું. પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવો. એ જળની અંદર લાલ ચંદન પધરાવો, લાલ પુષ્પ પધરાવો અને સૂર્ય ભગવાનને જલ આપો. જલ દેતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રના જેટલા જપ થાય અવશ્ય કરો. રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આપની જન્મ કુંડલી બતાવી સૂર્યનું રત્ન એટલે કે આ રાશિ અનુસાર સૂર્યનું રત્ન છે રૂબી, માણેક. એ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું. ઘણી વખત રત્ન બરાબર ના હોય, એનું પંચાંગ કર્મ ન કર્યું હોય તો એનું ફળ મળતું નથી. કેવલ
જલમાં સ્નાન કરાવી, સાથે દૂધમાં સ્નાન કરાવી, કેવલ એક માળા કરીએ, પ્રાણ પ્રતિષ્ઠા ન કરીએ તો અને નંગ ધારણ કરીએ, રત્ન ધારણ કરીએ તો ફળ ન મળે. શાસ્ત્ર અનુસાર એનું જપ અનુષ્ઠાન કરાવવું, ચરિત્ર પ્રતિષ્ઠા કરાવી, પૂજા કરાવી અને એ રત્ન સાચું સારા સમય ધારણ કરવો એટલે આપણા માટે ખૂબ જ સારો ફરક આપી શકે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતા રહીશું. પહેલી વખત અમારા ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયો શેર અવશ્ય કરજો. અમારા વિડીયોને લાઈક અવશ્ય કરજો જો ગમ્યો હોય તો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો મારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો શેર અવશ્ય કરજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.